शारदे मां हे शारदे मां अज्ञानता से हमें तार दे मां हे शारदे मां हे शारदे मां अज्ञानता से हमें। विद्यार्थी मित्रों नमस्कार। आज આપણે ધોરણ 12 વિષય તત્વજ્ઞાન એની અંદર પ્રકરણ 2 દલીલનો રૂપ અને પ્રામાણ્યનો અભ્યાસ કર્યો છે। આપણે ગયા લેક્ચરની અંદર વિભાગ ઈની અંદર જે 44મા નંબરનો જે પ્રશ્ન પૂછવામાં આવતો હતો કે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું એના વિશે આપણે કેટલાક ઉદાહરણોનો આપણે અભ્યાસ કર્યો હતો। આજે આપણે વિભાગ ડીની અંદર બોર્ડની પરીક્ષામાં 34મા નંબરનો આમાંથી કોઈ પણ એક દાખલો પૂછવામાં આવશે। એટલે આજે આપણે એ પ્રકારના કેટલાક ઉદાહરણો અભ્યાસ કરીએ છીએ જે તમારે બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ ડીમાં 34મા નંબરનો એક દાખલો પૂછવામાં આવે છે અને એ દાખલાના 3 ગુણ હોય છે। તો આજે આપણે એ રીતના કેટલાક ઉદાહરણોનો આપણે આજે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ આપણે અહીં સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષિતનો ઉપયોગ કરીને નીચેની દલીલનું પ્રામાણ્ય નક્કી કરો। અહીં આપણે આ જ બાબતનો આપણે ગયા લેક્ચરની અંદર દલીલનું પ્રામાણ્ય નક્કી કરતા કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે પ્રત્યક્ષિતનો ઉપયોગ કરીને દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે। આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે અહીં જે દલીલની પ્રાતિક રજૂઆત આપવામાં આવેલી છે આ પ્રાતિક રજૂઆતને આપણે સૌપ્રથમ આધાર વિધાનોને સમૂચય રૂપે લઈ લેવાના। આધાર વિધાનોને સમૂચય રૂપે લઈને એ આધાર વિધાનોને આપણે સત્યતા કોષ્ટકમાં રચના કરવાની। સત્યતા કોષ્ટકમાં રચના કર્યા બાદ આપણે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું। દલીલનું પ્રામાણ્ય એટલે શું કે આપેલી દલીલ પ્રમાણભૂત છે કે આપેલી દલીલ અપ્રમાણભૂત છે। જો પ્રમાણભૂત હોય તો આધાર વિધાન સત્ય હોય, ફલિત વિધાન સત્ય હોય તો તેવી દલીલને આપણે પ્રમાણભૂત દલીલ કહેવામાં આવે છે। પણ જો આપેલી દલીલ અપ્રમાણભૂત હોય તો આધાર વિધાન સત્ય હોય, ફલિત વિધાન અસત્ય હોય તો તેવી દલીલને આપણે અપ્રમાણભૂત દલીલ કહેવામાં આવે છે। ફરીથી આપણે દલીલનું પ્રામાણ્ય એટલે શું કે આપેલી દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે નક્કી કરતી બાબતને આપણે દલીલનું પ્રામાણ્ય કહેવામાં આવે છે। દલીલની પ્રામાણ્યની અંદર બે બાબતોનો સમાવેશ થાય છે, પ્રમાણભૂત અને અપ્રમાણભૂત। તો અહીં આ જ બાબતને આપણે કેટલાક ઉદાહરણો દ્વારા અભ્યાસ કરીએ। તો અહીં જે વિભાગ ડીની અંદર સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષિતનો ઉપયોગ કરીને દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે। તો અહીં આપણે જોઈએ તો એ શરતી બી નિષેધ બી માટે નિષેધ એ। તો અહીં આપેલી દલીલની અંદર જે પ્રાતિક રજૂઆત આપવામાં આવેલી છે એ પ્રાતિક રજૂઆતની અંદર બે આધાર વિધાનો છે, એ શરતી બી નિષેધ બી। અહીં આ બે આધાર વિધાનો છે, આ બે આધાર વિધાનોને આપણે સમૂચય રૂપે જોડી દેવાના। અહીં બે આધાર વિધાનો આપેલા છે તો એ બે આધાર વિધાનોને આપણે સમૂચય રૂપે જોડી દેવાના। અને જો એક જ આધાર વિધાન હોય, એક જ ફલિત વિધાન હોય તો કોઈ જોડવાની જરૂર નથી। તો અહીં આધાર વિધાનોને સમૂચય રૂપે એટલે પ્રથમ આધાર વિધાન તો એ શરતી બી સમૂચય મૂકી દેવાનો, નિષેધ બી। તો આ પ્રમાણે આધાર વિધાનોને ફલિત વિધાન જોડી દેવાનું, નિષેધ એ। તો આ પ્રમાણે ફલિત વિધાન થાય। તો આપણે અહીં બંને આધાર વિધાનોને સમૂચય રૂપે લઈ લઈએ તો એ શરતી બી સમૂચય નિષેધ બી। અહીં આધાર વિધાન ક્લિયર થઈ ગયું માટે નિષેધ એ ફલિત વિધાન અહીં આપણે મૂકી દઈએ। તો અહીં
એક આધાર વિધાન અને એક ફલિત વિધાન. અહીં આપણે આ જ બાબતે સત્યતા કોષ્ટકમાં રજૂઆત કરી. અહીં આપણે ધોરણ 11 ની અંદર સત્યતા કોષ્ટકની રચના કઈ રીતે થાય તે આપણે શીખી ગયા છીએ. જ્યારે આપેલી દલીલની અંદર જો એક સાદું વિધાન હોય તો હરોળ કેટલી બને? 2 હરોળ બને અને એક સ્તંભ બને. અને જો 2 સાદા વિધાન હોય તો હરોળ કેટલી બને? 4 અને સ્તંભ કેટલા બને? તો 2 બને. એ જ પ્રમાણે 3 સાદા વિધાન હોય તો હરોળની રચના 8 થાય છે અને સ્તંભ 3 બને છે. એ જ પ્રમાણે 4 સાદા વિધાન હોય તો 16 હરોળ બને છે અને 4 સ્તંભ બને છે. તો અહીં આપણે આ જ બાબતને આપણે અહીં જોઈએ તો અહીં આપેલા દલીલની અંદર અહીં A અને B કેટલા આધાર વિધાનો છે? 2 આધાર વિધાનો છે અને એક ફલિત વિધાન છે. અહીં આપેલી દલીલની અંદર કેટલા સાદા વિધાન છે? તો A અને B. તો 2 સાદા વિધાન હોય તો હરોળો કેટલી બને? 4 બને. તો 1 2 3 અને 4. તો 4 હરોળ બનાવી દીધી. અહીં સાદા વિધાન કેટલા છે? તો 2. તો A અને B 2 સાદા વિધાન અને 4 હરોળની રચના આપણે અહીં કરી દીધી. હવે આપણે કોઈ પણ સત્યતા કોષ્ટકની રચના કરીએ તો એની શરૂઆતની રચના ફિક્સ હોય છે. એટલે કે શરૂઆતની અંદર 2 સત્ય લઈ લેવાના, 2 અસત્ય લઈ લેવાના, એક સત્ય, અસત્ય, સત્ય અને અસત્ય. આ પ્રમાણે એની રચના ફિક્સ હોય છે. જ્યારે 2 સાદા વિધાન હોય, 4 હરોળની રચના કરવાની હોય ત્યારે આ પ્રમાણે રચના એની ફિક્સ હોય છે. હવે આપણે આધાર વિધાનો જોઈએ તો અહીં એક આધાર વિધાન આપવામાં આવ્યું છે અને ફલિત વિધાન આપવામાં આવ્યું છે. તો અહીં આપણે રચના કરીએ તો અહીં સર્વોપરિકારક કયો છે? સૌપ્રથમ નક્કી કરી દેવાનું તમારે. તો સર્વોપરિકારક કયો? સમુચય છે. સર્વોપરિકારક એટલે શું? આપણે પ્રકરણ 1 ની અંદર શીખી ગયા. જે તાર્કિક કારક અમુક ભાગને નહીં પણ આખા ભાગને લાગુ પડતો હોય તે કારકને આપણે સર્વોપરિકારક કહેવામાં આવે છે. તો અહીં જો શરતી એ માત્ર A અને B ને લાગુ પડે છે, નિષેધ B ને લાગુ પડે છે. જ્યારે અહીં સમુચય જે તાર્કિક કારક છે એ ડાબી અને જમણી બંને બાજુને લાગુ પડે છે. એટલે સર્વોપરિકારક કયો છે? સમુચય. અહીં ડાબી બાજુ તો આપણે અહીં A શરતી B, જમણી બાજુ નિષેધ B. ડાબી અને જમણી ક્લિયર થઈ ગયા. હવે આખું આધાર વિધાન લઈ લઈએ તો અહીં A શરતી B સમુચય નિષેધ B. અહીં આપણે ડાબી અને જમણી આખું આધાર વિધાન અહીં આપણે સ્તંભ નંબર 5 માં લખી દીધું. હવે ફલિત વિધાન તો નિષેધ A. તો આ પ્રમાણે સૌપ્રથમ આપેલા આધાર વિધાનમાં સર્વોપરિકારક નક્કી કરી દેવાનું. સર્વોપરિકારક ડાબી અને જમણી એ પ્રમાણે અહીં દર્શાવી દેવાનું અને છેલ્લે ફલિત વિધાન દર્શાવી દેવાનું. તો અહીં આપણે નિયમ પ્રમાણે જે 5 તાર્કિક કારકો છે એ 5 તાર્કિક કારકોના નિયમ પ્રમાણે આપણે સત્યતા કોષ્ટકની રચના કરીએ. અહીં આપણે સ્તંભ નંબર 3 અહીં A શરતી B. તો અહીં કયા તાર્કિક કારકનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો શરતી તાર્કિક કારક. તો શરતી ની અંદર આપણને ખ્યાલ છે એ પ્રમાણે TF બરાબર F મૂકી દેવાનું. તો સૌપ્રથમ આપણે જોઈએ અહીં 4 હરોળો આપવામાં આવી છે. એ 4 હરોળની અંદર TF આપેલું હોય તો F મૂકી દેવાનું. જો આ પ્રમાણે ન હોય તો T મૂકી દેવાનું. તો અહીં TF તો F. અહીં બીજી કોઈ જગ્યાએ એ પ્રમાણે જોવા મળતું નથી. ન મળતું હોય તો T
મૂકી દેવાનું. ફરીથી આપણે જોઈએ કે TF આપેલો હોય તો આપણે F મૂકી દેવાનું, અને જો ન આપેલો હોય તો દરેક હરોળની અંદર T અને T મૂકી દેવાનું. આપણે એ શક્તિ B માટે કયા સ્તંભની રચનો ઉપયોગ કર્યો? તો 1 અને 2. તો અહીં 1 અને 2 અને કૌંસની અંદર શક્તિ લખી દેવાનું. તો આ પ્રમાણે અહીં સ્તંભ નંબર 3 ની રચના કરવામાં આવે છે. હવે આપણે સ્તંભ નંબર 4 જોઈએ, નિષેધ B. આપણે નિષેધ B આપેલો હોય તો આપણે અહીં તો T હોય તો F મૂકી દેવાનું અને F હોય તો T મૂકી દેવાનું નિષેધની અંદર. તો અહીં આપણે નિષેધ B માટે કયા નંબરના સ્તંભનો ઉપયોગ કરીશું? તો સ્તંભ નંબર 2. તો અહીં 2 નો ઉપયોગ કરીશું, કૌંસની અંદર આપણે નિષેધ લખી દઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ, અહીં T આપેલો હોય તો F મૂકી દેવાનો, F આપેલો હોય તો T મૂકી દેવાનો. T આપેલો છે એટલે F મૂકી દઈએ, F આપેલો છે એટલે આપણે T મૂકી દઈએ. તો આ પ્રમાણે નિષેધની રચના થાય. તો નિષેધ B પરથી નિષેધ B, T હોય તો F, F હોય તો T, T હોય તો F, F હોય તો T. તો આ પ્રમાણે સ્તંભ નંબર 4 ની રચના થાય છે. હવે એ જ પ્રમાણે આપણે સમગ્ર આધાર વિધાનની રચના કરીએ તો જોઈએ, તો અહીં એ શક્તિ B કયા સ્તંભ નંબરમાં છે? 3 નંબરમાં. અહીં નિષેધ B કયા નંબરમાં છે? 4 નંબર. તો 3 અને 4 અહીં કયા તાર્કિક કારકને ધ્યાનમાં લેવાનો છે? સમુચયને. તો સમુચય આપણે મૂકી દઈએ. તો અહીં આપણે સ્તંભ નંબર 3 અને 4 નો ઉપયોગ કરીએ અને સમુચય તાર્કિક કારક લઈએ. તો સમુચય તાર્કિક કારક હોય ત્યારે શું ધ્યાનમાં રાખવાનું? TT બરાબર T. જો આ પ્રમાણે T આપેલા હોય 3 અને 4 ની અંદર તો T મૂકી દેવાનો, ન આપેલો હોય તો F મૂકી દેવાનો. તો આપણે અહીં 3 અને 4 નો ઉપયોગ કરીએ છીએ. તો T અહીં જોઈએ તો માત્ર ચોથી હરોળમાં TT બરાબર T, TT બરાબર T. અહીં બીજે કોઈ જગ્યાએ આપેલું નથી તો આપણે અહીં F મૂકી દઈએ. અહીં આપણે આધાર વિધાનની રચના ક્લિયર. અહીં સ્તંભ નંબર 6 કે જે ફલિત વિધાન આપવામાં આવેલું છે, તો ફલિત વિધાન માટે આપણે નિષેધ A આપેલો છે. નિષેધ A ના ઉપયોગ માટે આપણે સ્તંભ નંબર 1 નો ઉપયોગ કરીશું. તો અહીં એનો નિષેધ લેવાનો છે. તો અહીં આપણે જોઈએ તો નિષેધનો મતલબ શું થાય? T હોય તો F અને F હોય તો T. આપણે એ પ્રમાણે અહીં ફલિત વિધાનની અંદર અહીં એક નિષેધ, તો અહીં એક ઉપરથી આપણે નિષેધ લઈશું. તો અહીં T હોય તો F મૂકી દેવાનું, T હોય તો F મૂકી દેવાનું, F હોય તો T મૂકી દેવાનું, F હોય તો T મૂકી દેવાનું. તો અહીં આપણે નિષેધ ને લઈ ફલિત વિધાનની રચના કરી. અહીં આપણે આધાર વિધાનો અને ફલિત વિધાનો જોઈએ. તો સૌપ્રથમ હવે આપણે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે. અહીં આ બાબતને ધ્યાનમાં રાખી દલીલનું પ્રામાણ્ય એટલે શું કે આપેલી દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે નક્કી કરવાનું છે. તો અહીં જો આપેલી દલીલની અંદર આધાર વિધાન સત્ય હોય, ફલિત વિધાન સત્ય હોય તો આપેલી દલીલ પ્રમાણભૂત છે. અને જો આપેલી દલીલની અંદર આધાર વિધાન સત્ય હોય, ફલિત વિધાન અસત્ય હોય તો આપેલી દલીલ અપ્રમાણભૂત છે. તો અહીં આપણે આ જે સત્યતા કોષ્ટકની જે રચના કરવામાં આવી છે એનો અભ્યાસ કરીએ. તો અહીં આપણે જોઈએ તો ચોથી હરોળમાં આધાર વિધાન સત્ય છે, ફલિત વિધાન સત્ય છે, માટે આપેલી દલીલ એ પ્રમાણભૂત છે. અહીં આપણે બંને જગ્યાએ ખૂંદડીની નિશાની આપી દઈએ એટલે આપણે સરળતાથી જોતાની સાથે તરત ખ્યાલ આવે
કે આધાર વિધાન સત્ય છે, ફલિત વિધાન સત્ય છે, માટે આપેલી દલીલ પ્રમાણભૂત છે. અહીં આપણે આધાર વિધાન અને ફલિત વિધાનના આધારે આપણે નક્કી કર્યું કે આપેલી દલીલ એ પ્રમાણભૂત છે. અહીં પરીક્ષાની અંદર આપણે જ્યારે સત્યતા કોષ્ટકની રચના થાય એના પછી નિર્ણય લખવાનો હોય છે. તો નિર્ણયની અંદર જોઈએ આપણે તો અહીં આપેલી દલીલમાં સત્યતા કોષ્ટકમાં કુલ 6 સ્તંભ આપવામાં આવ્યા છે. 6 સ્તંભમાં અહીં આધાર વિધાનનો સ્તંભ નંબર 5 છે, ફલિત વિધાનનો સ્તંભ નંબર 6 છે. અહીં ચોથી હરોળમાં આધાર વિધાન સત્ય છે, ફલિત વિધાન સત્ય છે, માટે આપેલી દલીલ પ્રમાણભૂત છે. આ પ્રમાણે સૌપ્રથમ આપેલી દલીલની અંદર આધાર વિધાનોને સમુચય રૂપે જોડી દેવાના, પછી સત્યતા કોષ્ટકની રચના કરી દેવાની. સત્યતા કોષ્ટકની રચના બાદ એનો નિર્ણય આપી દેવાનો. તો નિર્ણયની અંદર આધાર વિધાનો અને ફલિત વિધાનો ને આધારે આપણે કોઈ પણ દલીલનું પ્રામાણ્ય નક્કી કરી શકીએ. ફરીથી આપણે નિર્ણય જોઈએ. આપેલી દલીલની અંદર જે સત્યતા કોઠો આપવામાં આવેલો છે એમાં 6 સ્તંભ આપવામાં આવેલા છે. અહીં આધાર વિધાનનો સ્તંભ 5 છે, ફલિત વિધાનનો સ્તંભ 6 છે. અહીં ચોથી હરોળમાં આધાર વિધાન સત્ય છે, ફલિત વિધાન સત્ય છે, માટે આપેલી દલીલ પ્રમાણભૂત છે. અહીં બોર્ડની પરીક્ષામાં વિભાગ ડીની અંદર 34મા નંબરનું આ પ્રમાણે કોઈ પણ એક દાખલો પૂછાશે. તો આપણે બીજા કેટલાક ઉદાહરણનો અભ્યાસ અહીં આપણે બીજું ઉદાહરણ જોઈએ. તો અહીં પી વિકલ્પન ક્યુ માટે નિષેધ પી. અહીં આપેલી દલીલની અંદર 2 આધાર વિધાનો છે અને એક ફલિત વિધાન આપવામાં આવેલું છે. તો અહીં આપણે આ જે 2 આધાર વિધાનો છે એ આધાર વિધાનોને આપણે સૌપ્રથમ આધાર વિધાનોને સમુચય રૂપે લઈ લેવાના. જો 2 આધાર વિધાનો હોય તો એને આપણે સમુચય વડે સૌપ્રથમ જોડી દેવાના. તો અહીં પ્રથમ આધાર વિધાન પી વિકલ્પન ક્યુ, આ પ્રમાણે પ્રથમ આધાર, પછી સમુચય મૂકી દેવાનું. પછી બીજું આધાર વિધાન તો ક્યુ, આ પ્રમાણે મૂકી દેવાનું. અને માટે ફલિત વિધાન નિષેધ પી. તો આ પ્રમાણે સૌપ્રથમ આધાર વિધાનોને સમુચય રૂપે લઈ લેવાના. અહીં આધાર વિધાનોને સમુચય રૂપે લઈ લીધા પછી સત્યતા કોષ્ટકની રચના કરવાની. તો અહીં જે આપેલા છે આધાર વિધાનો તો પી વિકલ્પન ક્યુ સમુચય બીજું આધાર વિધાન ક્યુ. અહીં આપણે બંને આધાર વિધાનોને સમુચય રૂપે લઈ લીધા, માટે નિષેધ પી. તો આ પ્રમાણે આધાર વિધાનોને સમુચય રૂપે લઈ લેવાના. તો અહીં આપણે આ જ બાબતને ધ્યાનમાં રાખી આપણે સત્યતા કોષ્ટકની રચના કરી. અહીં આપણે જે દલીલ આપવામાં આવી છે એ દલીલને આપણે સત્યતા કોષ્ટકમાં રજૂ કરીએ. તો અહીં આપેલી દલીલની અંદર કેટલા સાદા વિધાનો છે? તો 2 સાદા વિધાનો છે. કયા 2 સાદા વિધાનો? પી અને ક્યુ. તો અહીં આ સાદા વિધાનોને આધારે અહીં સત્યતા કોષ્ટકની રચના કરવામાં આવે છે. તો અહીં 2 સાદા વિધાનો આપવામાં આવે. જ્યારે 2 સાદા વિધાનો હોય ત્યારે હરોળની રચના કેટલી બને? 4. તો 1 2 3 અને 4. 2 કયા સાદા વિધાનો છે? તો પી અને ક્યુ. તો અહીં જ્યારે 2 સાદા વિધાનો હોય ત્યારે 2 સ્તંભ અને 4 હરોળની રચના કરવામાં આવે છે. અહીં જ્યારે 2 સાદા વિધાનો હોય ત્યારે અને 4 હરોળ બનતી હોય છે ત્યારે સૌપ્રથમ 2 સત્ય લઈ લેવાના, 2 અસત્ય અને ટી એફ. તો આ પ્રમાણે એની રચના ફિક્સ હોય છે. જ્યારે 2 સાદા વિધાનો હોય ત્યારે 4 હરોળ બનતી હોય છે. એની રચના અહીં ફિક્સ કરવામાં આવેલી હોય છે. અહીં આપણે સૌપ્રથમ આપેલી દલીલની અંદર જો સત્યતા કોષ્ટકની રચના કરવી હોય
તો આધાર વિધાનની અંદર આપણે સૌપ્રથમ સર્વોપરી કારક કયો છે? સર્વોપરી કારક એટલે કયો કે અમુક ભાગને નહીં પણ આખા ભાગને જે કારક લાગુ પડતો હોય તેને સર્વોપરી કારક કહેવામાં આવે છે. તો અહીં સમુચય એ સર્વોપરી કારક છે. તો એની ડાબી બાજુ જોઈએ તો પી વિકલ્પન ક્યુ. તો અહીં આપણે પી વિકલ્પન ક્યુ ક્યુ તો ક્યુ અહીં આપેલું જ છે. અહીં આપણે પી વિકલ્પન ક્યુ અને ક્યુની રચના કરીએ તો અહીં પી વિકલ્પન ક્યુ સમુચય ક્યુ. તો આપણે એ પ્રમાણે અહીં આખું આધાર વિધાન સ્તંભ નંબર 4 ની અંદર મૂકી દઈએ. અહીં નિષેધ પી તો નિષેધ પી સ્તંભ નંબર 5 ની અંદર એ ફલિત વિધાનની રચના કરવામાં આવી છે. આપણે આ બાબતને ધ્યાનમાં લઈ સત્યતા કોષ્ટકની રચના કરી. હવે આપણે નિયમ પ્રમાણે જે 5 જે તાર્કિક કારકો છે એ 5 તાર્કિક કારકોનો નિયમનો ઉપયોગ કરી આપણે સત્યતા કોષ્ટકની રચના કરીશું. તો અહીં આપણે સ્તંભ નંબર 3 નો અભ્યાસ કરીએ. પી વિકલ્પન ક્યુ અહીં વિકલ્પન છે તો વિકલ્પનનો મતલબ થાય FF બરાબર F. તો આપણે અહીં પી અને ક્યુ ની અંદર FF બરાબર F મૂકી દઈએ તો એની ચોથી હરોળમાં FF બરાબર F. બાકી કોઈ પ્રથમ બીજી અને ત્રીજી હરોળમાં જોવા મળતું નથી. ન હોય તો ટી ટી અને ટી મૂકી દઈએ. અહીં પી વિકલ્પન ક્યુ માટે આપણે કયા સ્તંભનો ઉપયોગ કર્યો તો 1 અને 2. કયા તાર્કિક કારક પ્રમાણે તો વિકલ્પન. અહીં આપણે આ પ્રમાણે સ્તંભ નંબર 3 ની રચના કરવામાં આવે છે. આપણે હવે અહીં સ્તંભ નંબર 4 જોઈએ. સ્તંભ નંબર 4 માટે પી વિકલ્પન ક્યુ સ્તંભ નંબર 3 ક્યુ સ્તંભ નંબર 2 અને કયો તાર્કિક કારક છે સમુચય. તો કૌંસની અંદર આપણે સમુચય લખી દઈએ. તો અહીં આપણે સમુચયને ધ્યાનમાં રાખી સ્તંભ નંબર 4 ની રચના કરીએ. તો સમુચયનો મતલબ શું થાય તો ટીટી બરાબર ટી. આપણે જોઈએ 3 અને 2 ના હરોળ જોઈએ તો કઈ જગ્યાએ ટીટી બરાબર ટી તો અહીં ટી આપેલો છે 3 અને 2 ની અંદર તો ટી મૂકી દઈએ. અહીં ત્રીજી હરોળની અંદર ટીટી આપવામાં આવ્યો છે તો ટી મૂકી દઈએ. બીજી કોઈ હરોળમાં આપવામાં આવેલો નથી તો આપણે શું મૂકીશું એફ. એફનો ઉપયોગ કર્યો. અહીં આપણે તો આ પ્રમાણે સ્તંભ નંબર 4 બને છે. અહીં આપણે આધાર વિધાન અહીં હરોળ અને સ્તંભ નંબર ક્લિયર કર્યા. હવે આપણે ફલિત વિધાન તો ફલિત વિધાન નિષેધ પી. તો આપણે નિષેધ પી આપેલો હોય તો શાના પરથી લેવાનું તો સ્તંભ નંબર 1 અહીં લખી દેવાનું. એકનો ઉપયોગ કરીશું અને કૌંસની અંદર નિષેધ લઈ લઈએ. તો અહીં નિષેધો હોય ત્યારે આપણે શું જોઈએ તો ટી હોય તો એફ અને એફ હોય તો ટી. તો આ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરીએ. તો અહીં ટી છે તો એફ કરી દઈએ. અહીં ટી છે તો એફ કરી દઈએ. અહીં એફ છે તો ટી મૂકી દઈએ. અહીં એફ છે તો અહીં આપણે ટી મૂકી દઈએ. તો આ પ્રમાણે અહીં સત્યતા કોષ્ટકની રચના થાય છે. અહીં આપણે દલીલના આધારે સત્યતા કોષ્ટકની રચના કરી. સત્યતા કોષ્ટકની રચના કર્યા બાદ આપણે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું હોય છે. દલીલના પ્રામાણ્ય માટે આધાર વિધાન અને ફલિત વિધાનનો અભ્યાસ કરવાનો હોય છે. તો અહીં આપણે જે 4 હરોળો આપવામાં આવી છે એની અંદર માત્ર એક જ બાબત યાદ રાખવાની કે 4 હરોળની અંદર જે છેલ્લેથી બીજા નંબરનો સ્તંભ આધાર વિધાન અને છેલ્લો સ્તંભ ફલિત વિધાનની અંદર એ 4 હરોળમાં ચેક કરવાનું. જો આપેલી દલીલની અંદર આધાર વિધાન સત્ય હોય ફલિત વિધાન અસત્ય હોય તો આપેલી દલીલ
અપ્રમાણભૂત બને છે. એટલે કે અહીં સત્યતા કોષ્ટકની રચનાની અંદર જોઈ લેવાનું. તો એ પ્રમાણે કોઈ હરોળમાં જોવા તો મળતું નથી. અહીં આપણે જોઈએ તો પ્રથમ હરોળની અંદર જોઈએ તો આધાર વિધાન કેવું છે? સત્ય છે. ફલિત વિધાન કેવું છે? અસત્ય. માટે આપેલી દલીલ કેવી છે? અપ્રમાણભૂત છે. સત્ય છે, ફલિત વિધાન અસત્ય છે, માટે આપેલી દલીલ અપ્રમાણભૂત છે. એનો નિર્ણય લખવાનો હોય છે. તો નિર્ણયની અંદર જોઈએ આપેલી દલીલની અંદર 5 સ્તંભો આપવામાં આવ્યા છે. એ 5 સ્તંભોમાં સ્તંભ નંબર 4 એ આધાર વિધાન છે, સ્તંભ નંબર 5 એ ફલિત વિધાન છે. અહીં પ્રથમ હરોળની અંદર આધાર વિધાન સત્ય છે, ફલિત વિધાન અસત્ય છે, માટે આપેલી દલીલ અપ્રમાણભૂત બને છે. અહીં આપણે પ્રામાણ્ય નક્કી કર્યું. હવે આપણે પ્રકરણ 2 ની અંદર આપણે સૌપ્રથમ દલીલ માટેનું રૂપનો અભ્યાસ કર્યો. એના પછી દલીલ માટેના સ્થાનાપતિ નિદર્શનો એટલે શું, દલીલનું પ્રામાણ્ય એટલે શું, અને દલીલનું પ્રામાણ્ય નક્કી કરતા આપણે અગાઉના લેક્ચરની અંદર ને આજે પણ આપણે કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કર્યો. અહીં વિભાગ એની અંદર કયા પ્રકારે દાખલો પૂછવામાં આવે છે, વિભાગ ડી ની અંદર કયા પ્રકારે અહીં દાખલો પૂછવામાં આવે છે, આપણે તેનો અભ્યાસ કર્યો. અહીં સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષિતનો ઉપયોગ કરી એને લગતા કેટલાક ઉદાહરણોનો આપણે અહીં અભ્યાસ કર્યો છે. અહીં પ્રકરણ 2 આપણે પૂર્ણ કર્યું છે. આપણે હવે આવતા લેક્ચરની અંદર પ્રકરણ 3 અનુમાનના નિયમોનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.